આવી હોય, આખી જિંદગી તમારા ભેગા રહ્યા હોય, તો વહુને મજબૂરી કોક દીક આવી હોય, કોક દીક સાસુને આવી, સાસુની આખી જિંદગી મજબૂરી હતી તો એને ભેગા રાખ્યા છે ને વહુ રહ્યા હશે. તો વહુની મજબૂરી સાસુને સમજવી પડે કે મારી દીકરાની વહુને આજે 5 દી એને તકલીફ છે, તો ના 2 દીકરા હોય તો એવું નથી કે અહીંયા જ રહેવું, 5 દી જવાય, વધારે નથી કહેતા, 5 દી રહેવાય. તો એને મજબૂરી જોવી પડે કે મારી વહુ એમ કહે છે કે 5 દી તમે દીકરાનો વહુ ગમે કહેતું હોય કે તમે ને 5 દી નાના દીકરા ભેગા તમે જાઓ, તો એને જવું પડે. અમે આખી જિંદગી તમને રાખ્યા છીએ ને રાખવા તૈયારી છીએ, અમે ના નથી, બરાબર. પણ તમે અમારી મજબૂરી ન જુઓ, અમે તમારી આખી જિંદગી મજબૂરી જોઈ છે, તો તમે અમારી મજબૂરી ન જોઈ કહો તો એ તમે માણસ ન કહેવાય. પછી એમ કે આશ્રમમાં જાય એટલે તો આશ્રમમાં ઘડિયા જાય છે, અમથા નથી જતા. મા બાપ છે ને, વહુ છે ને મજબૂરી જાણીને આખી જિંદગી એના મા બાપનું જાણી નાકના લીધે ભેગ્યું રહ્યું હોય, બધું કર્યું હોય, બધું કામ કર્યું હોય, બધા અવસર ગાઢ્યા હોય, એ બધું ભૂલી જાય છે ને એની એક મજબૂરી ને એક વાત લઈને હાહુ ઊભી રહેશે, તો એ કાંઈ હાહુ ન કહેવાય. એ પછી આશ્રમમાં જ હોય, બીજે ઘરે ન હોય, તો સમજી લેજો. હા, વહુની મજબૂરી ન જોઈએ કે તો એ પછી શું થાય? એ જ થાય.